ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ કહી દઉં હું. અમુને તો ગુડ મોર્નિંગ મોર્નિંગ. ચકીનું બચ્ચું આવ્યું છે અમારે ત્યાં. બા બિચારા નીચે પડ્યું હતું ને, બાએ પકડ્યું છે મને બતાવે છે. પાઈગો અમુ ક્યાં છે? વાવ કેવું મસ્ત છે. નાનું સાવ નાનું બા. હું તારા જેવું આમ જો, સાવ નાનું તારા જેવું જો. તું બાપા આવું છે ને? ભૂખ થઈ ગયું તું? જો નાનું બાબુ બેસી ગયું જો. હા લે જો. મમ્મી ખીજાય પછી બાબુ આપણને. તને કોઈ લઈ જાય તો તારી મમ્મી કેવી ખીજાય ને? મમ્મી આજે વહેલા જઈ ગયો હતો. ચાચુ આવ્યા હતા, થોડી વાર રમતો હતો અને પછી સૂઈ જવું હતું એને. તો મને કે હાલો રૂમમાં. એને બાયણા બંધ કરીને અંધારું કરીને પછી એને સૂઈ જવું હોય. હવે ઉઠ્યા છે ભાઈ, જમવાનું બાકી છે. 3:30 3:30 જેવું થયું છે. અને હવે પાર્સલ આવ્યાથી બધા ખોલે છે. હમણાં પછી જમી લે છે. હવે અમુ ભાઈ અમદાવાદથી કપડાં પહેરીને આવ્યો છે. કોના કપડાં છે અમુ? એને નથી ગમતું. અહીંયા જો ગળા બધા ટચ થાય છે. આ કોના કપડાં? હે મમ્મીભાઈ નહીં કરી લીધું અને હવે એમાં આવ્યા છીએ અહીંયા ગાર્ડનમાં. કેમ કે કેટલા દિવસથી નહોતા આવ્યા ને, એટલે એને ગાર્ડનની યાદ આવતી હતી. એટલે કે મને ગાર્ડનમાં લઈ જાવ એમ. આજે થોડોક ઠંડો પવન છે મસ્ત. જો બધા નાના છોકરાઓ રમવા આવ્યા છે. ચોટી લીધી છે, તેલ નાખીને માંડ લેવા દીધી. તો જો એની ચોટી આવી. ઓમો ભરજો ટ્રેક્ટર ભરો. હાલો. હા ટ્રેક્ટર ભરીને દીકા હલાવાય એને. ટ્રેક્ટરની લારી ભરીને પછી એને હલાવાય. બેસી જા સરખું નીચે. બસ ભરો એમાં. અરે વાહ, યે, અરે વાહ. મોર બોલો. મમ્મી પેલા નાનો હતો ને ત્યારે આ મોરથી બહુ પીતો. કેમ બોલ જો. આ તું બોલ દો. તું બોલ દો. મમ્મીને હવે લેવું છે એનું રમકડું છે ને, કે મને આપી દે એમ. લઈ લીધું છે ટ્રેક્ટર એનું. મમ્મીએ ટ્રેક્ટર લઈ લીધું છે એનું. હા બાબુ ચાલો ટાટા, બાય બાય. આરતી ચાલુ થઈ ગઈ છે ને. ઓમોને સાયકલને ધક્કો દેવો છે, એટલે આમ જોઈ રોવે છે. સાયકલને એને ધક્કો દેવો છે. નીચે જોઈને હાલ. દોડા દોડી. જો આમાં શું મજા આવતી હશે એને. છોકરાને આવું જોઈએ, મને આમ કરવું ને મને આમ કરવું. એટલી નાની વસ્તુ એને કરવી ને એમાં મજા આવતી. જો અડવાઈ નથી દેવું બાને. ઓકે ચાલો હવે. કોણ પડી ગયું એટલે મમ્મા ના પાડતી હતી કે નહીં તને?
નમઃ પાર્વતી પતિ મહાદેવ મમ્મી જો છે દાદા પાસે ચોકલેટ લેવા પ્રસાદી લેવા ખાતો નથી ખાલી રમે એને નથી આપી આવ્યો છે ચોકલેટ લઈને મમ્મી ભાઈ એમાં છે શાક લેવા અહીંયા નીચે એમાંથી એને ટમેટું લઈ લીધું છે કે મારે ખાવું છે ટમેટું લઈ લીધું ઓમો જોઈ ટમેટું ખાવાનું આખો બગડ્યો છે આમ જો ઓમલી ટમેટું ખાય છે અને જો એને આખું બધું ટમેટાનો રસ નીકાળો છે નીચે જો ચાટે છે હવે જો એ ટમેટાની હાલત કેવી જો સમજો ઓમી શું ખાતું ટમેટું જોઈ લે હા ઓલું કરે છે દીવાબત્તી અને મમ્મી હાલો હાલો કૃષ્ણ કનૈયા